નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, 1 કરોડથી વધુ પેન્શન ધારકો માટે 3 મોટા ખુશખબર આવ્યા છે। મિત્રો, એક નહીં પણ 3 મોટા ખુશખબર આવી ગયા છે। તો આખરે સરકારને ઝૂકવું પડ્યું છે। તો મિત્રો, વિડીયોમાં આપણે વિગતવાર વાત કરવાના છીએ। ખૂબ જ સરસ મજાનો વિડીયો છે, ખૂબ જ મજેદાર વિડીયો છે। આ માહિતી તમને ખૂબ જ અગત્યની રહેશે, તે તમને હું ગેરંટી આપું છું મિત્રો। તો વિડીયો શરૂ કરતા પહેલાં બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ। હું ભાવેશ મકવાણા આપણી આ ચેનલમાં તમારું દિલથી હાર્દિક સ્વાગત કરું છું મિત્રો। તો મિત્રો, આપના સપોર્ટથી અમે અહીંયા સુધી પહોંચી ગયા છીએ, તો વધારે આગળ સપોર્ટ કરજો અને અમને હજી પણ આગળ વધારજો અને તમારા માટે માહિતી તમે યોગ્ય રીતે મેળવી શકો। તો મિત્રો, શરૂ કરીએ આજનો વિડીયો। તો પેન્શનરો માટે 3 મોટા સમાચાર આવ્યા છે। પેન્શનર માટે આ ત્રણેય સમાચાર જાણવા ખૂબ જ જરૂરી છે। તો ચાલો જાણીએ આ ત્રણેય સમાચારો વિગતવાર મિત્રો। તો ઉત્તર પ્રદેશ સરકારે પેન્શનરોને મોટી ભેટ આપી છે। તો ઉત્તર પ્રદેશ સરકારે પેન્શન ધારકોના હિતમાં એક મોટો નિર્ણય લીધો છે। તો સૌપ્રથમ 17મી ડિસેમ્બરના રોજ પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પેન્શનરો ભાગ લઈ શકે છે અને તેમની પેન્શન સંબંધિત સમસ્યાઓનું નિરાકરણ મેળવી શકે છે। તો મિત્રો, પેન્શનર્સ ડે 27મી ડિસેમ્બરે છે। આ ખાસ અવસર પર પેન્શન ધારકોના હિતને ધ્યાનમાં રાખીને ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા પેન્શન અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે મિત્રો। તો મિત્રો, ખાસ કરીને જણાવવું જે કે ગઈ 17 તારીખ હતી ત્યારે વિશ્વ પેન્શનર દિવસ હતો। તો તેને લઈને ઉત્તર પ્રદેશ સરકારે ખૂબ જ સરસ મજાનું આયોજન કર્યું છે અને પેન્શન અદાલતનું આયોજન પણ કરવામાં આવ્યું છે। તો ઉત્તર પ્રદેશના પેન્શનરો માટે વધુ એક મોટા સમાચાર છે કે હવે તેમના પીપીઓ ડિજીલોકરમાં સુરક્ષિત રહેશે। તો તમારી જાણકારી માટે તમને જણાવી દઈએ કે ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા એક મહત્વપૂર્ણ આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે નવા વર્ષથી એટલે કે 2025થી પેન્શનરોના પેન્શન પેમેન્ટ ઓર્ડર્સ એટલે કે પીપીઓ ડિજીલોકરમાં મૂકવામાં આવશે, જેના કારણે ન તો ગુમવાનો ડર રહેશે અને ન તો ફાટવાનો ડર। તો પેન્શનરો પીપીઓ ડાઉનલોડ કરી શકે છે અને તેને ગમે ત્યારે જોઈ શકે છે। તો મિત્રો, આ તો એક ખૂબ જ સરસ મજાની વાત છે, જે સરકારે પેન્શનરોની ચિંતા કરીને પોતાનો જે પીપીઓ નંબર છે તે પીપીઓ ડિજીલોકરમાં સુરક્ષિત રહે તે માટે એક નવી એપ્લિકેશન લાવવાના છે। તેને આપણે ભવિષ્યમાં જ્યારે આવશે ત્યારે વાત કરીશું પાછા। તો રાજસ્થાનના પેન્શન ધારકોને નેશનલ ઇન્ક્રીમેન્ટની ભેટ મળી છે। તો આજે રાજસ્થાન સરકારે એક સરકારી આદેશ જારી કર્યો છે, જેમાં કહેવામાં આવ્યું છે કે જૂન 2006 પછી 30મી જૂને નિવૃત્ત થયેલા તમામ કર્મચારીઓને 1 જુલાઈના નેશનલ ઇન્ક્રીમેન્ટનો લાભ આપવામાં આવશે। આ માટે રાજસ્થાન સરકાર દ્વારા પહેલેથી જ આદેશ જારી કરવામાં આવ્યો હતો। હવે બીજો આદેશ જારી કરવામાં આવ્યો છે, જેમાં તમામ કર્મચારીઓને આ લાભ આપવાની સાથે હવે કર્મચારીઓને પણ આ લાભ આપવામાં આવશે। તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ સરકારી કોલેજના શિક્ષકો, ગ્રંથપાલો અને પીટીઆઈ માટે સુધારેલ પગાર નિયમો 2009 અને ત્યારબાદના નિયમો। તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ સરકારી પોલિટેકનિક કોલેજના શિક્ષકો, ગ્રંથપાલો અને શારીરિક તાલીમ પ્રશિક્ષકો માટે સુધારેલ નિયમો 2010 અને ત્યારબાદના નિયમો। ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ ડિપ્લોમા ઇન ફાર્મસી કોર્સ ટીચર્સ માટે સુધારેલ પગાર નિયમો 2010 અને ત્યારબાદના નિયમો। ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ સરકારી સંસ્કૃત કોલેજના શિક્ષકો માટે સુધારેલ પગાર નિયમો 2012 અને ત્યાર પછીના નિયમો। ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ સરકારી નોન એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજ શિક્ષકો માટે સુધારેલ પગાર નિયમો 2013 અને ત્યારબાદના નિયમો। ત્યારબાદ વાત કરીએ તો રાજસ્થાન સિવિલ સર્વિસીસ એન્જિનિયરિંગ અને નોન એન્જિનિયરિંગ પોલિટેકનિક કોલેજોના શિક્ષકો, ગ્રંથપાલો અને પીટીઆઈ માટે સુધારેલા પગાર નિયમો 2021। તો ત્યારબાદ વાત કરીએ તો 8મા પગાર પંચની સમિતિની રચના। તો નેશનલ કોન્ફેડરેશન ઓફ સેન્ટ્રલ ગવર્મેન્ટ એમ્પ્લોઈઝ એન્ડ વર્કર્સ વડાપ્રધાન મોદીને એક પત્ર લખ્યો છે
જેમાં તેમણે માંગણી કરી છે કે 8મા પગાર પંચની કમિટીની તાત્કાલિક અસરથી રચના કરવામાં આવે, અન્યથા 25 જાન્યુઆરીએ દેશવ્યાપી હડતાળ કરવામાં આવશે. તો 7મા પગાર પંચની રચના ફેબ્રુઆરી 2014માં કરવામાં આવી હતી અને તેને 2016માં લાગુ પણ કરવામાં આવી હતી. એ જ રીતે 8મા પગાર પંચની રચના 2024 સુધીમાં થવી જોઈએ અને તેનો અમલ 1 જાન્યુઆરી 2024 સુધીમાં કરી દેવો જોઈએ મિત્રો. તો મિત્રો આ હતી આજની માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક કરજો અને રોજે રોજ આવી જ માહિતી મેળવવા માટે આપણી આ ચેનલ પણ સબસ્ક્રાઈબ કરી લેજો. તો ફરીવાર પાછા મળીશું એક નવા વિડીયો સાથે, નવી માહિતી સાથે. ત્યાં સુધી સૌને જય હિન્દ, વંદે માતરમ.